નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભગવાન શ્રી રામલલ્લાની જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય અને દિવ્ય મંદિર બન્યા પછી હવે સમગ્ર દેશમાંથી લાખો રામ ભક્તો છે દર્શન માટે જઈ રહ્યા છે। ગુજરાત સરકારે સૌથી પહેલા પહેલ કરી છે। ટ્રેન મારફતે જે રામ ભક્તો યાત્રાએ જશે તેમને મહત્તમ 5,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે અને એના કારણે આગામી દિવસોમાં મોટી સંખ્યામાં રામ ભક્તો છે એ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ માટે રામલલ્લાના દર્શન કરવા માટે જશે। પરંતુ આ જે યોજના બહાર પાડવામાં આવી છે તેમાં કેટલાક નિયમો અને કેટલીક શરતો છે એને પણ ધ્યાને રાખવા જેવી છે। શું છે શરતો, કેવા નિયમો છે, આ બધી જ વાતો કરીશું આપને। ખાસ કરીને શ્રી રામ જન્મભૂમિમાં સબરી સ્મૃતિ યોજના બનાવવામાં આવી છે અને જેમાં રાજ્ય સરકાર છે એ મહત્તમ 5,000 રૂપિયા સુધીની સહાય આપવાની છે। આમના માટે 31/12/2024 સુધીમાં આપે નોંધણી કરાવવાની રહેશે। પ્રતિ યાત્રાઓને રેલવેના ભાડા અને સહાયની રકમ 5,000 બેમાંથી જે ઓછી હશે તેની મર્યાદામાં તેનું ચૂકવણું કરવામાં આવવાનું છે। સહાયનું ચૂકવણું ગ્રાન્ટની ઉપલબ્ધતા મુજબ કરવામાં આવશે। અરજી કરવા માટે અને કઈ રીતે આ યાત્રાએ જવાનું છે એના પણ કેટલાક નિયમો સરકારે બનાવ્યા છે। તે મુજબ આપણે જો જોવા જઈએ તો અરજી કરવા પહેલાંની જે વાત છે તેમાં આપે આધાર કાર્ડની નકલ લગાડવી પડશે, ખરાઈ કરેલ જાતિ પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ જોડવું પડશે। બેંક ખાતાની માહિતી, પાસબુકનું પ્રથમ પાનું હશે એ પણ આપણે જોઈન્ટ કરવું પડશે। બહુ મહત્ત્વની બાબત એ છે કે જો આપે રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો આપને આ સહાય મળી શકશે નહીં। જ્યારે આપ ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરીને પરત ફરશો ત્યારે પણ કેટલાક નિયમો છે। યાત્રા જ્યારે આપે પૂરી કરી હશે ત્યારે પ્રતિ યાત્રાઓ છે એમણે આધાર પુરાવા અને સંપૂર્ણપણે વેબસાઇટમાં જોઈન્ટ કરવા પડશે। આ ઉપરાંત આપ યાત્રા જઈ આવ્યા છો તેનું આવવા જવાનું રેલવેનું જે બુકિંગ થયું છે એની ટિકિટ પણ સાથે જોડવાની થશે। યાત્રાના સ્થળે રોકાણના જે પુરાવા હોય છે અથવા તો આપે જો કોઈ ધર્માદો કર્યો હોય તો તેની પહોંચ પણ આપવાની રહેશે। આ ઉપરાંત અયોધ્યા મંદિરે આપ યાત્રાએ ગયો છો ત્યારે તે યાત્રા દરમિયાન આપના 3 ફોટોગ્રાફ્સ પણ આપણે મોકલવાના રહેશે, એટલે કે અરજીની સાથે ચીટકાવવાના રહેશે। શ્રી રામ જન્મભૂમિ માં સબરી સ્મૃતિ યોજના માટે જે અરજી કરવાની છે એની 31 ડિસેમ્બર 2024ની અંતિમ તારીખ છે અને એમાં આપ ઓનલાઈન નોંધણી કરાવી શકશો। શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા પૂરતો જ આ લાભ મળવાપાત્ર થવાનો છે। એક વ્યક્તિને જીવનકાળ દરમિયાન જીવનમાં એક વખત આ પ્રકારનો લાભ મળશે। દર્શક મિત્રો, આ હતી સંપૂર્ણપણે માહિતી। આ ઉપરાંત આપ જે ગુજરાત પવિત્ર યાત્રા વિકાસધામ બોર્ડ જે છે એમની વેબસાઇટ ઉપર સંપૂર્ણપણે વિગત આપવામાં આવી છે। તેનું ફોર્મ છે એ પણ આપણે આ સાઇટ ઉપર જઈ અને ઓનલાઈન ભરવાનું રહે છે। અમે પણ ટ્રાય કરી છે, આ જે લિંક છે એ ખુલી શકે છે, એમાં આપ આપનું ફોર્મ ભરી શકો છો અને ત્યારબાદ જો આપનું નામ એમાં આવશે તો આપ પણ ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરી શકશો। તો રાહ નહીં જુઓ, છેલ્લી તારીખ છે 31 ડિસેમ્બર 2024। ચાલો આજે પણ આપણે ભગવાન શ્રી રામલલ્લાના દર્શન માટે આપણું રજિસ્ટ્રેશન કરાવીએ।